કપડાની દુકાન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય લુગડા. 420 ની ટિકિટ કપાવીને ઉપડી ગયા અમદાવાદ. ઊંઘતા ટ્રાફિકમાં રોકાતા માંડ ગીતા મંદિર આવી. ઉતરીને વીઆઈપી જગ્યાએ મોટું થઈને લાગો ને મસ્ત રૂપાળા જેવો. મનુષ્ય લગડો 2-4 કિલો રાહ છે ને તો અમદાવાદમાં ખાવું સાઉથ ઇન્ડિયન. ઇડલી ખાઈને પેલા જોયું ખાડાનું માર્કેટ. BMW બુક કરીને પગી ગયા જીન્સ જોવા. ઘી કાઢવા કે ઘી જોવાનું મળે ને કાટો હોય ને તો પોતાને એક જોડે લેતા 2 કલાક થાય ને દુકાન લુગડા પસંદ કરે. આ કઈક મગાવી તો ખરા પણ આને સટણી નો આપે નોખો ઠપકાય. ભૂખમાં તો મોળા હાલે એવું વિચારીને વસોડિયા કરી નાખી. વરસાદ ને એટલે કે વરસાદ ને મળીને જવાનું તો બારે જાવ. ત્યાં જોવાના હતા વોલપેપર ઓલા ફોન માં આવે ને ઓલા ભીતરામ લાગે ઈ. આખો દીવી ગયો ને ખાલી એક જ કામ કરી વોલપેપર લીધા ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અમારું બલમ પડ્યું હતું ને 2 રાતે 1 વાગે બોટાદ પહોંચ્યા. રિક્ષા વાળા કે પાળી દીધી ને 500 રૂપિયા પછી સોટાઈ થી આવ્યો ને 20 રૂપિયામાં ઠાઠામાં બેહી ગયા. અને ખાવા અમને નીણનો પૂળો આપ્યો તો પાળી પગી ગયા ને અમે કઈ ખરીદી કરી દીધી તો દુકાન કેમ ચાલુ કરશું. अब क्या करेगा आपका हीरो? પાછી અમદાવાદની બસ પકડીને ઉપડી ગયો વેલા 6 વાગે અમદાવાદ. વગી ગયા માર્કેટ ખોલીને પેલા ખરીદી કરી લીધી બુસ્કોટ ની એટલે કે શર્ટ. નજરની સામે બધું પેકિંગ કરાવીને માલ રેડી હવે વિછે આવવા. આ બાજુ વિપુલ ભાઈ ખરીદેલા પાટલું એટલે કે પેન્ટ. ભગવાન કે નામ પે દે બાબા. રાતે 2 વાગે વિછે પગે ઓપનિંગ ની અપડેટ માટે ફોલો કરી લ્યો.